શ્રી કૃષ્ણ મિત્રો, તો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર। તો આજે હું તમારી સમક્ષ એવો વિડીયો લઈને આવ્યો છું જે તમે સાંભળીને ચોંકી જશો। એટલે કે હનુમાનજીના દર્શન કરાવવાનો છું, એ પણ એવા હનુમાનજીના દર્શન તમને કરાવવાનો છે જે ચમત્કારી મંદિર તરીકે ઓળખાય છે આ મંદિર। તો ત્યાંના શું શું પરચા છે અને ત્યાં શું માનતા કરે છે માણસો, અને શું માનતા પૂરી કરવા માટે પ્રસાદ કરે છે હનુમાનજીને, એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવવાનો છું। તો ચાલો આપણે પહેલા દર્શન કરીએ। હનુમાનના આપણે દર્શન કરી છીએ અત્યારે। તો તમે જોવો છો આ વડમાં બેઠા છે હનુમાનજી દાદા, અને અહીંયા મેં તમને કીધું હમણાં કે ચમત્કારી મંદિર છે, જે આ ચમત્કાર તમે જોવો દાદાનો, કે વડમાં બેઠા છે દાદા। અહીંયા નાની નાની ગદા પણ છે હનુમાનજી દાદાના, અને અહીંયા જે કોઈ વ્યક્તિને ઘરના પ્રશ્ન હોય, દુઃખ હોય, અને અહીંયા મેં તો એવું સાંભળ્યું છે કે કેન્સર જેવા રોગ પણ આ દાદાએ મટાડ્યા છે। પણ એ પણ કેવી રીતે, કે ખાલી મલિંદો કરે છે માણસો, એનાથી કેન્સર રોગ મટાડે છે। આ તો અદ્ભુત ચમત્કારી મંદિર કહેવામાં આવે છે આ મંદિરને। તો આપણે એમનો ઇતિહાસ છે, ચલો એ આ ભાવિકો છે અહીંયાથી, એમની પાસે જાણવાનો છે, તો ચાલો આપણે જાણીએ। મિત્રો અત્યારે આપણે ખૂબ સારી રીતે દર્શન કરી લીધા છે હનુમાનજી મહારાજના। આશા કરું છું કે તમે પણ દર્શન કરી લીધા હશે। તો જો તમે મારી પાછળની સાઈડ જોવો છો, એ ભાવિ ભક્તો છે, અહીંયા આવે છે, અહીંયા સેવા કરે છે, અહીંયા જેવો સમય મળે એવું કામ કરી જાય છે અહીંયા। તો ચાલો આપણે એમના નામ જાણીએ અને એની સાથે મુલાકાત કરીએ। દાદા, તમારું નામ જણાવો ને। મેરાભાઈ તેજાભાઈ રબારી। મેરાભાઈ તેજાભાઈ રબારી, અહીંયા તમે રોજે આવો છો? સમય મળે ત્યારે સમય મળે ત્યારે આવો છો એમને? તમારું નામ? દિલાભાઈ ભીખાભાઈ ભરવાડ, રાજકોટ થી હું અહીંયા જી બને સેવા કરવા આવી। તમારું? મારું નામ રણછોડ છે, દેવરાજભાઈ ખટાણા। હું લીલી સાજડિયારી જ ગામ, જે ટાઈમ મળે ત્યારે આવું છું। તમારું નામ મંડળ? લાખાભાઈ સગ્રામભાઈ ખટાણા। તમે રોજે આવો છો? તમે તમારું? ભાઈ સગ્રામભાઈ લો, તમે પણ રોજે આવો સેવા કરો છો? તમે? હાર્દિક રમેશભાઈ રામાણી, જ્યારે અમારી પાસે ટાઈમ હોય ત્યારે દાદાના દર્શન કરવા આવીએ છીએ વારંવાર। તો મિત્રો આ ખૂબ સરસ રીતે આ બધા દર્શન કરે છે અને આ સેવા કરે છે। તો આપણે બધાને મળી લીધું છે મિત્રો। અત્યારે આપણે ફાઇનલી રડકલા હનુમાનના દર્શન કરી લીધા છે। તો એમનો મેં જે તમને કહાની કહેવાનો હતો, તો એ અહીંના જે ભગત છે મને મંદિરે મળ્યા હતા, એમની પાસે આપણે કહાની જાણવાની છે, શું કહાની છે, શું આ વડલાનો ઇતિહાસ છે। તો ચાલો આપણે એમને પૂછીએ અને જાણીએ। કડકલા વાળા હનુમાન બાપા તરીકે ઓળખાય છે, ને આ વડલા 100-125 વર્ષ પહેલા વાલા બાપુ રબારી વાવેલા હતા, ને એમના દીકરા વીરા બાપા જે ભગત હતા, વીરા બાપા, આ વીરા બાપાએ અમે વાતો સાંભળેલી કે આ વીરા બાપાએ હનુમાન બાપા બિહાર્યા હતા, અને તે સમયે એક નાના એવા સાધુ કાશીગર બાપુ એ અહીંયા સેવા કરવા આવતા હતા। પણ એ સમયમાં કહે છે કે ડફેરનો બહુ ત્રાસ હતો, એટલે પછી અમારા લીલી સાજડિયારી ગામના નેહડાના રબારી બધા હતા, અને એને સાજડિયારીમાં ત્યાં ઠાકર મંદિર છે નેહડામાં વીરા બાપુ, અને એ વીરા બાપુએ જીવતા સમાધિ લીધેલી, અમારા ગઢિયા બધા વાતો કરતા હતા। ન્યાય હજી હાલમાં એની સમાધિ છે, ને બસ વાતો આવી સાંભળેલી છે। અને આ હનુમાન બાપા અત્યારે ધાર્યા કામ કરે છે બધાય। ઘણા માણસો અહીંયા દૂર દૂરથી નામ નો સાંભળ્યા હોય એવા એવા ગામમાંથી બધા અત્યારે અહીંયા દર્શને આવે છે। અને અત્યારે આ તમે જોઈ શકો છો કે આ બધું જે અત્યારે કામ કર્યું
એ બધું આ બધા સેવકોએ જ કર્યું છે. અને નકર પહેલાં અહીંયા થોડા દિવસે માણસો કોઈ આવતું નહોતું, એની બધે અત્યારે દૂર દૂરથી માણસો અહીંયા દર્શન કરવા આવે. તો આ આપણે ચમત્કારી મંદિર કહેવાય છે એ કઈ રીતે કહેવાય છે? અહીંયા બસ મારા જેવા ને તમારા જેવા ઘણાય ભક્તોના કામ કરે હનુમાન બાપા, તો પછી આ ઓટોમેટિક હજી આ બધા કોઈ ક્યાંય આનું નામ નથી સાંભળેલું કાંઈ નહીં, પણ જે માણસો એ મનોમન ધારી લે કે મારું આ કામ થશે તો હું દાદાએ આવીશ, હું દાદાએ આમ કરીશ, એમ આ તમે જોઈ શકો છો. અત્યારે 1 કિલોમીટર ઉપરનો કોઈક ભક્તએ સિમેન્ટ રોડ બનાવી દીધો. અહીંયા તમે જોઈ શકો છો પેવર બ્લોક નાખી દીધી, અહીંયા દિવાલો કરી દીધી, સામે વાં રસોડું બનાવી દીધું છે. આ બધા ભક્તોના કામ કર્યા. અહીંયા કોઈ અત્યારે સેવા કરતું નથી, કોઈ પરમાનન્ટ અહીંયા કોઈ છે નહીં. બધાય સૌની રીતે દર્શન કરવા આવે, દર્શન કરી લે અને દાદા એની મનોકામના પરિપૂર્ણ કરે. એટલે એમ કે હું આ કરીશ તો એમ બધા જો કરતા જાય છે. તો આપણે અહીંયા માનતા કરે કોઈ પણ ભક્ત, તો આપણે એમને માનતામાં શું પછી કરવાનું રહે છે? ના, કાંઈ જે એની ઈચ્છા પડે ઈ. અહીંયા કોઈ સેવકય નથી, અહીંયા કોઈ પૂજારી નથી. અને અહીંયા બસ જે બધા અમુક આ રીતે જો નામ વાતું સાંભળી અને દાદાના દર્શને આવે છે. અને અહીંયા પછી કોણ આવે છે, કોણે શું કર્યું, આ કામ કોણ કરાવે છે, એવું કોઈને ખબર ન હોય કે ભાઈ આ કોણે બનાવ્યું, ઓલું કોણે બનાવ્યું. કોઈની ઈચ્છા પૂરી થઈ હોય ને એ એની રીતે આવીને એની ધાર્યું હોય, કામ થઈ ગયું હોય તો એ એને જેમ કર્યું હોય કે હું આ કરીશ એ કરી જાય છે. તો અત્યારે આપણે આ કઈ જગ્યાએ મંદિર આવે અને આપણે આવવું હોય તો કઈ રીતે પહોંચી શકીએ? આપણે રાજસમઢિયાળા અને લીલી સાજડિયારી ગામની વચ્ચે તમે અત્યારે આ બોર્ડ માર્યું છે, દડકલાવાળા હનુમાન બાપા તરીકે ઓળખાય છે. આપણે ભાવિ ભક્ત આવે તો દડકલાવાળા હનુમાન તરીકે બોર્ડ મારેલું છે તમે રોડ ઉપર. મિત્રો, આપણે ખૂબ સરસ રીતે હનુમાનજીના દર્શન કરી લીધા છે. આશા કરું છું કે તમે પણ દર્શન કરી લીધા છે. તો એના શું ઇતિહાસ હતો મંદિરનો એ પણ આપણે ભાવિ ભક્તો પાસે જાણી લીધો છે. અને અહીંયા ચમત્કારી મંદિર કેમ કહેવામાં આવે છે એ પણ મેં તમને બતાવી દીધું હતું કે અહીંયા વડલાની અંદર બેઠા છે હનુમાનજી, એ આપણે બધાએ જોયું જ છે. અને અહીંયા એક નહીં પણ 3 વડલા છે. અહીંયા 3 વડલા એક સાથે છે અને એમના હનુમાનજી, એની અંદર હનુમાનજી બેઠા છે અત્યારે. તો અત્યારે તમે અહીંથી જરૂરથી અહીંયા દર્શન કરવા આવો. તમારી જે કાંઈ મનોકામના હશે હનુમાન દાદા પૂર્ણ કરશે. તો અહીંયા રાજકોટથી માત્ર બહુ દૂર નથી, માત્ર 22 કિલોમીટરના અંતરે છે રાજકોટથી સાજડિયારી ગામ છે. તે સાજડિયારી ગામની સીમની અંદર જ હનુમાનજી દાદા બેઠા છે. તો અત્યારે હું અહીંયા વિડીયોને દેવ પ્રજાપતિ પૂરો કરું છું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરો.